ક્યારેક જીવનમાં એવું લાગે છે કે દુઃખ જ દુઃખ છે. પ્રયત્ન ઘણા કરીએ છતાં પરિણામ મળતું નથી. ક્યારેક પોતાના જ લોકો સમજતા નથી અને મનમાં એક પ્રશ્ન ઉઠે છે, હે ભગવાન, મારા સાથે જ આવું કેમ? જો તમારા મનમાં પણ આવા પ્રશ્નો આવે છે તો આજે શ્રી કૃષ્ણનો આ ઉપદેશ જરૂર સાંભળજો. કદાચ તમારું મન શાંત થઈ જશે અને જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પણ એ જ સ્થિતિમાં હતો. મન દુઃખથી ભરેલું, હાથમાંથી ગાંડીવ ધનુષ છૂટી ગયું અને અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃષ્ણ, જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે માણસે શું કરવું? ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને એક મહાન ઉપદેશ આપ્યો. શ્રી કૃષ્ણજી કહે છે, હે અર્જુન, દુઃખ અને સુખ બંને આ જીવનના મહેમાન છે. જેવું સુખ કાયમ નથી રહેતું એવું જ દુઃખ પણ કાયમ નથી રહેતું. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, પણ જો કંઈ કાયમ રહે છે તો એ છે તમારી આત્માની શક્તિ. કૃષ્ણ કહે છે, જ્યારે દુઃખ આવે ત્યારે બે વાત યાદ રાખવી. પહેલી વાત, દુઃખ તમને તોડવા માટે નથી આવતું, દુઃખ તમને મજબૂત બનાવવા માટે આવે છે. જીવનની સૌથી મોટી શક્તિ આરામમાં નથી બનતી, પરંતુ સંઘર્ષમાં બને છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, માત્ર સ્પર્શેસ્તુ કૌંતેય શીતોષણ સુખ દુઃખદાહ, અર્થાત ઠંડુ અને ગરમ જેવું સુખ અને દુઃખ પણ આવે છે અને જાય છે. એને સહન કરનાર વ્યક્તિ જ જીવનમાં સાચી સફળતા મેળવે છે. આજે પણ આપણા જીવનમાં જ્યારે નોકરીમાં સમસ્યા આવે, પરિવારમાં મતભેદ થાય અથવા સપના તૂટે, ત્યારે આપણે તરત નિરાશ થઈ જઈએ છીએ. પણ યાદ રાખો, ભગવાન ક્યારેય તમારા માટે ખોટું નથી વિચારતા. ક્યારેક ભગવાન તમને ત્યાંથી દૂર લઈ જાય છે જ્યાંથી તમને દુઃખ મળવાનું હતું અને તમને ત્યાં લઈ જાય છે જ્યાંથી તમારી સાચી શરૂઆત થવાની હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે 3 કામ કરજો. ભગવાન પર વિશ્વાસ રાખો, સારા કર્મ કરવાનું બંધ ન કરો અને ધીરજ રાખો. કારણ કે સમયથી મોટું કોઈ દવા નથી. જ્યારે તમે ભગવાન પર વિશ્વાસ રાખીને શાંતિથી આગળ વધો છો ત્યારે એક દિવસ તમને સમજાય છે કે જે દુઃખ તમને તોડી રહ્યું હતું એ જ દુઃખ તમને નવી દિશા આપી રહ્યું હતું. તો જ્યારે પણ જીવનમાં દુઃખ આવે, આ વાત યાદ રાખજો, શ્રી કૃષ્ણ તમારા જીવનના સારથી છે અને જ્યારે ભગવાન સારથી હોય ત્યારે જીવનનો રથ ક્યારેય ખોટી દિશામાં નથી જતો. જો આ શ્રી કૃષ્ણનો ઉપદેશ તમારા મનને શાંતિ આપ્યું હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને આવા જ કૃષ્ણજીના ઉપદેશ અને આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.